શું તમને પણ ઘૂંટણમાં દુખાવો છે અને ઓપરેશનથી બચવા માંગો છો? તો આ દર્દીનો આયુર્વેદિક ઓર્થોકેરનો અનુભવ જરૂરથી સાંભળો. શું નામ છે તમારું? અનિલ રવિન્દ્ર ધ્યાની. કેટલી ઉંમર છે તમારી? 56. ઓકે અનિલભાઈ, શું પ્રોબ્લેમ હતો તમને? મને આ ઘૂંટણમાં પ્રોબ્લેમ હતો. ઓકે, ઘૂંટણમાં કેટલા સમયથી? એ લગભગ 1.5 વર્ષથી થયો હતો. 1.5 વર્ષથી. શું થતું હતું ઘૂંટણમાં? એટલે અવાજ આવતો હતો ઓકે. અને સૂજન બી આવી જતો હતો. ઓકે. ચાલવામાં તકલીફ પડતી હતી. ઓકે આ રીતે હતું. ઓકે. પછી તમે આ આયુર્વેદિક ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી? હા, તમારી પાસે જ્યારથી કર્યું મેં હા, આયુર્વેદિક હા. ટ્રીટમેન્ટ, પછી શું ફેરફાર લાગ્યો તમને? ઘણો ફેરફાર રહ્યો. હવે ચાલવાનું ચાલુ કરી દીધું સવાર સાંજે. ઓકે. બરાબર, સૂજન બી નથી રહેતું. હવે અવાજ જે આવતો હતો એ બી બંધ થઈ ગયો. ઘૂંટણમાં દુખાવો થાય ખરા? ના, અત્યારે નથી થતો. બિલકુલ જ દુખાવો નથી? બિલકુલ નથી. અચ્છા. પહેલા આવતો હતો, ઓકે. હવે બંધ થઈ ગયું ટોટલ. અચ્છા, હવે બિલકુલ દુખાવો નથી? ના, બિલકુલ દુખાવો નથી. ઓકે. ચાલી બી શકાય છે? હા, ચાલી શકાય હા, છે? ચાલી શકાય છે ને. દાદર ચડ ઉતર થઈ શકે? દાદરનું એમ આવતું નથી, એના હિસાબે હું યુઝ નથી કરતો દાદરનું. ઓકે. હવે સવારે સાંજે મારે ચાલવાનું થાય છે. એમાં કોઈ તકલીફ નથી? એમાં તો કોઈ તકલીફ નહીં. એટલે રૂટીનમાં બિલકુલ દુખાવો ના, નથી? ના, બિલકુલ દુખાવો. ઓકે, સરસ. થેન્ક યુ.